लोग या फ्लावर शो देखने के लिए आना। सिर्फ एक बात बता देता हूँ, किसी को टैक्सी का भाड़ा नहीं मिलेगा, अपना टैक्सी का भाड़ा खरीद के आना, क्योंकि मुझे पता नहीं आपके जीजा जी आपको टैक्सी का भाड़ा देंगे कि नहीं। साला सुंदरलाल तो नहीं देगा। અમદાવાદના ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં તમારું સ્વાગત છે। આ ફ્લાવર શોમાં તમને દેશની સંસ્કૃતિ, વારસો અને વિકાસનું પ્રદર્શન જોવા મળશે, જેમાં ફૂલોનો ઉપયોગ કરીને વિવિધ આકૃતિઓ બતાવવામાં આવી છે। આ ફ્લાવર શોમાં દેશી તથા વિદેશી ફૂલ છોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ ફ્લાવર શોનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હર સાલ કરે છે, જેમાં હર સાલ અલગ અલગ થીમ બનાવવામાં આવે છે। આ વખતની વાત કરીએ તો મુખ્ય આકર્ષણ દુનિયાનું સૌથી મોટું બુકે બનાવવામાં આવ્યું છે, જે આ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ છે। હવે વાત કરીએ પ્રવેશ ફીની, તો સોમવારથી શુક્રવાર 70 રૂપિયા રાખવામાં આવ્યા છે અને શનિવાર અને રવિવારના રજાના દિવસે 100 રૂપિયાની ફી તમારે ચૂકવવી પડશે। ફ્લાવર શોનો સમય સવારના 8થી રાતના 11 સુધીનો છે। આ ફ્લાવર શોની બીજી એક ખાસ વાત એ છે કે આ વખતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરેક જગ્યાએ QR કોડ મૂકવામાં આવ્યા છે, જેને તમે સ્કેન કરશો એટલે જે તે ફૂલ અથવા તો જે તે ઝોનની તમને માહિતી તમારા મોબાઈલમાં જ મળી જશે।
એ આપણને મળેલી એક અદ્ભુત ભેટ છે. અને એમાં પણ દર વર્ષે જ્યારે નવા વર્ષની શરૂઆતમાં ફ્લાવર શો થતો હોય છે, અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો, આ વખતે 2025ની શરૂઆતમાં જ આ ફ્લાવર શો જે થયો છે એ બહુ જ મજાની વસ્તુ છે કે દર વર્ષે શરૂઆતમાં કોઈક તમને એક પુષ્પગુચ્છ આપે વર્ષની શરૂઆતમાં શુભેચ્છા પાઠવવા, એના બદલે આજે એમસીએ સમગ્ર શહેરીજનોને શુભેચ્છા માટે એક આખો ફ્લાવર શો આપેલો છે જે ફ્લાવર્સથી ભરેલો છે. આનાથી મોટી બીજી શુભેચ્છા કઈ હોઈ શકે. અને એનું આયોજન પણ બહુ જ શ્રેષ્ઠ પ્રકારનું છે. સરસ મજાના લય વિલયયુક્ત રેખાઓમાંથી પસાર થવાની મજા અલગ છે. જ્યારે પ્રવેશ દ્વારમાં જ તમે જોવા જાઓ તો સરસ મજાના બે એશિયા એલિફન્ટ્સ પુષ્પ વર્ષા કરી રહ્યા છે. દરેક આગંતુક ઉપર, મહેમાનો ઉપર પુષ્પ વર્ષા કરે છે. તેમાંથી આગળ જતાં 7 કમાનો છે જે 7 સ્ટેજીસ ઓફ લાઈફની વાત કરે છે, જે તમારા જીવનના સાથે 7 તબક્કાવાળા વ્યક્તિઓ, નાગરિકો અહીંયાથી પસાર થવાના છે. અને તમારા જીવનના તમામ સ્ટેજીસ બહુ જ હેલ્ધી વેમાં તમે સરસ રીતે પસાર કરો એના માટે થઈને એમાંથી પસાર થવાની એક વિભાવના છે. આગળ સરસ મજાના 2 બુલ્સ છે. એ બુલ્સ એ ગુજરાતના આર્થિક વિકાસના પ્રતીક છે. અદ્ભુત એ જે કહેવાય કે રોઝ ગાર્ડનની ખુશ્બુ, આ બધું જોવાનો, માણવાનો, અનુભવવાનો લાભ કોઈ પણ અમદાવાદીએ જતો ન કરવો જોઈએ. હું તો કહીશ કે જેટલા પણ પ્રવાસીઓ છે એ સૌએ અહીંયા આવવું જોઈએ અને આ અમદાવાદના ફ્લાવર શોનો લાભ લેવો જોઈએ. થેન્ક યુ. शो देखने के लिए आ जाना. और सिर्फ अहमदाबादी लोग ही नहीं, पूरे भारतवर्ष को मैं बोलता हूँ, ये जो फ्लावर शो है वो कहीं नहीं है. तो आप सब लोग ये फ्लावर शो देखने के लिए आना. सिर्फ एक बात बता देता हूँ, किसी को टैक्सी का भाड़ा नहीं मिलेगा. अपना टैक्सी का भाड़ा खरीद के आना, क्योंकि मुझे पता नहीं आपके जीजा जी आपको टैक्सी का भाड़ा देंगे कि नहीं. साला सुंदरलाल तो नहीं देगा. અહીંયા સોવેનિયર શોપ, નર્સરીના સાધનો અને ફૂડ સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.